રાક્ષસી હતી, માંસ ખાતી હતી, પણ એના અગ્નિ સંસ્કાર થયા તો એમાંથી શું નીકળી? સુગંધ પ્રગટ થઈ. કેમ? તો કે અંત સમયે એને ઠાકુરજીનો સ્પર્શ થઈ ગયો. આખી જિંદગી જો રામ 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 કર્યું હશે તો અંત સમયે આ શરીર હોતે સડશે નહીં હો. એના પ્રમાણ ઘણા બધા છે. પાંડુરંગ દાદા એના પ્રમાણ છે ઘણા બધા. ડોંગરે બાપા એના પ્રમાણ છે ઘણા બધા. પ્રમુખ સ્વામીજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય થઈ ગયા પ્રમુખ સ્વામીજી મહારાજ. મારી કથામાં કહું છું, એનું મૃત્યુ થયું પછી 5 દિવસ સુધી બોડી રાખી હતી હો, લોકોના દર્શન માટે. 5 દિવસમાં કોઈ દિવસ એની શરીરમાંથી દુર્ગંધ નથી આવી. વિચારો તો ખરા. કેમ ભાઈ? તો કે આખી જિંદગી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ આ બોલ્યા એટલા માટે. આનો સીધો સાધો અર્થ એટલો જ થાય, ભજન કરજો. ભજન કરશો એટલે અંત સમયે શરીરમાં કીડાય નહીં પડે ને રોગય નહીં આવે.